નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પાટણમાં પ્રગતિ મેદાન ખાતે શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી તેમજ જગદીશ ઠાકોર, યુવરાજસિંહ જાડેજા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના ટોચના નેતાઓએ ભાજપ પર કર્યા હતા આકરા પ્રહારો। સમગ્ર વાત કરીએ તો પાટણ લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે સવારે પાટણના નગરદેવી કાલિકા માતાજીના દર્શન કરી પાટણ શહેરના કંસડા, દરવાજા, રંગીલા, હનુમાન ખાતેથી પ્રગતિ મેદાન સુધી ખુલ્લી જીપમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો, સમર્થકો સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। આ પ્રગતિ મેદાન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત સભામાં શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ચાસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જંગી બહુમતીથી જીતાડવા સિંહ ગર્જના કરી હતી। આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે સ્વર્ગસ્થ સંત સદારામ બાપાના યાદ કરીને ચંદનજી દ્વારા સદારામ બાપામાં ભક્તિ અને સેવાને યાદ કરી હતી। શક્તિસિંહ ગોહિલે વિશાળ જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે, લોકો મહાન છે, કોઈ શક કે પક્ષ મહાન નથી। સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે, એ ન ભૂલવું જોઈએ। આંબા પર કેરી આવે તો આંબો નીચે નમે, તેમ સત્તા મળે તો વધારે વિનમ્ર થવું જોઈએ અને નમીને ચાલવું જોઈએ। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર। દબાઈ દે તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે। સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી, સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નબજાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને નગર દેવી માં કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજાથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યો। પરમ કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક મળ્યું અને 18 આલમ લોકોએ મારું સ્વાગત કર્યું, વેપારી લાઈને મારું સ્વાગત કર્યું। આજુબાજુના વિસ્તારે મારી બહેનો, કોઈ દીકરીઓ મને કુમકુમ તિલકથી કોઈએ મોં મીઠું કરાયું, કોઈ શ્રીફળ ને સાકર હાથમાં આવી, કોઈ શ્રી અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું। અતિ ભવ્ય મને 18 આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે। લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ અપાયા છે। અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહભાઈ, સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસનીજી, જગદીશભાઈ ઠાકોર, રઘુભાઈ દેસાઈ, કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો, સમર્થકો જોડાયા છે અને બહોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાંથી લોકોને મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાને આપ સૌના મિત્રોના આશીર્વાદથી, આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ઓકે, થેન્ક યુ સર।